જન્મદિવસની ઉજવણી દરમિયાન દુઃખદ ઘટના બની હતી. દિયોદર ગોકુલનગરમાં ઘર આંગણે રમતા બાળકના ગળામાં દાડમનો દાણો ફસાતા શ્વાસ રૂંધાતા મોત નીપજ્યું. કુટુંબી ભાઈના જન્મદિવસ પ્રસંગે બનાવ બન્યો હતો. ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો. દિયોદરમાં સોમવારે સાંજે એક દુઃખદ ઘટનાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક તરફ મોટા પપ્પાના દીકરા અને પોતાના કુટુંબી ભાઈના જન્મદિવસ નિમિત્તે ઘરમાં ભવ્ય ઉજવણીનો પ્રસંગની તૈયારી થઈ રહી હતી, ત્યારે એકાએક ઘરના લાડકવાયા 1.5 વર્ષના બાળકના મૃત્યુના સમાચાર મળતા ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. દિયોદરમાં મોબાઈલની દુકાન ધરાવતા પિયુષભાઈ તન્નાના નાના ભાઈ મુન્નાભાઈના પુત્રનો જન્મદિવસ હોવાથી જન્મદિવસની ઉજવણી માટે ઘરના સભ્યો તૈયારી કરી રહ્યા હતા. તે સમયે પિયુષભાઈના તન્નાનો એક પુત્ર અને ઘરના સભ્યોનો એક લાડકવાયો દીકરો જેનિલ ઉંમર વર્ષ 1.5 જે ઘર આંગણે રમી રહ્યો હતો. તે સમયે દાડમનો દાણો આરોગતા માસૂમ બાળકના ગળામાં દાણો ફસાઈ જતા શ્વાસ રૂંધાવાને કારણે એકાએક બાળકનું મૃત્યુ થયું હતું, જેમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવાર ઉપર આબ તૂટી પડ્યો હતો, જેમાં જેનિલના અણધારી વિદાયના સમાચાર મળતા ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા.